આપણે ત્યાં જ્યારે મહેમાન પધાર્યા હોય ત્યારે ફૂલ નહીં ને ફૂલની પાંખડી એનું આપણે સ્વાગત સન્માન કરતા હોઈએ છીએ। ત્યારે આપણી સંસ્કૃતિના એ અવિરત ધોધને વહેતો રાખવો, સંસ્કૃતિનું જતન કરવું, સંસ્કૃતિનું સંવર્ધન કરવું એ આપણી ફરજ બને છે। ત્યારે અત્રે ઉપસ્થિત જે મહાનુભાવે છે એનું સન્માન કરવા માટે હું અહીંયાથી નામ બોલીશ। સામે જે સન્માન કરનાર છે એમને પણ અહીંયા નામ બોલીશ, ફટાફટ આવી જશો। હાલો અહીંયા પધારેલ શંકરલાલ ખોરવાલ સાચોર રાજસ્થાન થી અત્રે અહીંયા આપણા આંગણે પધાર્યા છે। ત્યારે એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ કરમશીભાઈ એમને ફૂલહાર અને શાલથી સન્માનિત કરશે। કરમશીભાઈ એમનું સન્માન કરી રહ્યા છે, ખૂબ સરસ। ત્યારબાદ અત્રે ઉપસ્થિત મુખલારામ બેલ એમનું સન્માન કરવા માટે ગૌતમભાઈને વિનંતી કરીશ। ગૌતમભાઈ પધારો। ગૌતમભાઈ એમનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન કરશે। ધન્યવાદ। બનાસકાંઠાના પાદરમાં આવેલું રાધનપુર અને રાધનપુરથી લધારામ બાપુ પધાર્યા છે, તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ તેજપાલભાઈ ગોરડિયા। તેજપાલભાઈ આવી જાઓ, બાપુનું સન્માન કરશો। તેજપાલભાઈ શાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન થઈ રહ્યું છે। ત્યારબાદ ત્રિકમ સાહેબ આદિપુર કચ્છથી ત્રિકમ સાહેબ આવ્યા છે, એમનું સન્માન કરવા માટે હું ત્રિલોકભાઈને વિનંતી કરીશ। ત્રિલોકભાઈ ઝડપથી આવો। અત્રે ઉપસ્થિત પ્રાગજીભાઈ ડાવલી ભગત એમનું સન્માન કરવા માટે હું ખુશાલભાઈને વિનંતી કરીશ। ખુશાલભાઈ ત્યારબાદ થરાદથી આવેલા મગારામ રાઠોડ થરાદ એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ। રૂપસિંહભાઈ પધારો। શ્રી મગારામ રાઠોડ એમનું સન્માન કરીએ આપણે। ફૂલહાર અને શાલથી એમને સન્માનિત કરીશું। ધન્યવાદ। ત્યારબાદ નાનજી ભગત ગાંગડા એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ઉમેદભાઈ આવી જાઓ, ભગતશ્રીનું સન્માન કરશો। ફૂલહાર અને શાલ ઓઢાડીને આપણે સન્માન કરીશું। ત્યારબાદ લીમરાજ ભગત સુમરાસર તેઓ અહીંયા ઉપસ્થિત છે, આપણા આમંત્રણને માન આપીને આવ્યા પધાર્યા છે। ત્યારે હું વિનંતી કરીશ લક્ષ્મણભાઈ ભાટી એમનું સન્માન કરશે। લક્ષ્મણભાઈ ભાટી ધન્યવાદ। ત્યારબાદ ડુંગરાજી જયપાલ એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ। જયદીપભાઈ
શાલ ઉડાડી અને ફૂલહારથી સન્માનિત કરીશું. જયદીપભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. અને આ આપણી તુલસીભાઈ કાપડી મનફરાથી પધાર્યા છે. તુલસીભાઈ કાપડી એમનું સન્માન કરશે મનસુખભાઈ આવી જાઓ. પીરાભાઈ ઢોલક વાદક એ થરાદથી અહીંયા પધાર્યા છે. પીરાભાઈ ઢોલક વાદક એમનું સન્માન કરશે પરસોત્તમભાઈ હિંગડા. પધારો. હાલો. ત્યારબાદ અત્રે ઉપસ્થિત મંજીરા વાદક ભીખાભાઈ, રાધુભા અને રમેશભાઈ આમનું સન્માન કરવા માટે સવાઈભાઈ પધારો. ભીખાભાઈ નું સન્માન કરશે. પધારો સવાઈભાઈ. રાધુભાનું સન્માન કરવા માટે સગનભાઈ જયપાલ આવી જાઓ. રમેશભાઈ નું સન્માન કરશે લક્ષ્મણભાઈ પાટી. પધારો. બેન્જો વાદક છે ખીમરાજભાઈ ગઢવી. ખીમરાજભાઈ પધારો. એમનું સન્માન કરશે ભૂપતભાઈ. આ બધા ધન્યવાદ. દાનાભાઈ જયપાલ થરાદ. દાનાભાઈ થરાદ થી બધાયા છે. એમનું સન્માન કરશે ગૌતમભાઈ. હાલો દાનાભાઈ પધારો. ભૂપતભાઈ ડોહટ એમનું સન્માન કરશે નિમરાજભાઈ. ભૂપતભાઈ ડોહટ નું સન્માન કરશે. દિનેશભાઈ કારિયા. દિનેશભાઈ કારિયા એમનું સન્માન કરશે ગૌતમભાઈ. આદોઈથી પધારેલા પપ્પુભાઈ અને કરશનભાઈ એમનું સન્માન કરશે ગૌતમભાઈ.
આવી જાઓ બંને ભાઈઓ. હા, સુમરાસરથી પધારેલા ચેતનલાલ રાઠોડ એમનું સન્માન કરશે તેજપાલભાઈ. તેજપાલભાઈ આવો. હરિભાઈ ચાવડા આધોઈ એમનું સન્માન કરશે ગૌતમભાઈ. ધન્યવાદ. ગાગલ સાઉન્ડ જે આપણા અવાજને અનેક ગણો કરીને આપણને મોજ કરાવે એવા ગાગલ સાઉન્ડ એમને સન્માનિત કરવા માટે ગૌતમભાઈ તમે બરાબર. ઠાકરસિંહ જયપાલ એમનું સ્વાગત કરશે જયદીપભાઈ. ઠાકરસિંહ જયપાલ છે અહીંયા. ઠાકરસિંહ જયપાલ અહીંયા અમારા મિત્ર, જોડીદાર કહું, મિત્ર કહું, ભાઈબંધ અને ભાઈ જેવા પ્રકાશભાઈ, હા, એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ મનસુખભાઈ. હોય હાલો. જેને ઘણા વર્ષો સુધી સાચવ્યો છે હાઈસ્કૂલમાં, બચુ ભગત પધાર્યા છે એમનું સન્માન કરશે અશોકભાઈ. અંજલીબેનનું સ્વાગત થઈ રહ્યું છે. જય 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 જય. બચુ ભગત પધારો. અશોકભાઈ અહીંયા આગળ આવી જજો. હાલો. અને સોનામાં સુગંધ ભળે. સોનામાં, સોનું તો સોનું જ છે, અને સોનામાં સુગંધ ભળે અને પછી એની જે મિલાવટ છે ને એની જે તાસીર બને એ કંઈક ઓર હોય છે.
એટલે એક તો આપણા ચંદ્રકાંત બાપુ અને એનાથી વિશેષ હમણાં જ એપીએમસીના ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. એટલે એમના અહીંયા ગોરડિયા પરિવાર એમના ભક્તજનો એવું ઈચ્છે છે કે ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. બાપુ તો છે જ, અને એક વિશેષ પદવી એમને પ્રાપ્ત કરી છે. ત્યારે એમનું સન્માન કરવા માટે તેઓ પોતાની તાલાવેલી બતાવે છે બાપુ. એટલે આપ અહીંયા ઉપસ્થિત થાવ. ભૂપતભાઈ થરાદ પધારો, એમનું સન્માન કરીએ આપણે બાપુનું, કે એપીએમસીના ડાયરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. પછી ભાઈ શંકરલાલ ખોરવાલ સાંચોરવાળા, દિનેશકુમાર કારિયા, રૂપસિંહભાઈ બાટી, લક્ષ્મણભાઈ બાટી, ભૂપતભાઈ દોહટ, તમે બધા પધારો, આપણે બાપુનું સન્માન કરીએ. હા, વાહ. હે ગુરુ, ગુરુ તારો પાર ન પામ્યો, હે પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ. એવા ગુરુવાણી, ગુરુ જ્ઞાન, ગુરુ ગાદી અને પાછા એપીએમસીના ડાયરેક્ટર તરીકેની એક વિશેષ પદવી જેમણે ધારણ કરી છે એવા ચંદ્રકાંત બાપુનું આ સન્માન થઈ રહ્યું છે. બધા જ તમામે તમામ લોકો વારાફરતી આવી જશો. જય. હા, અહીંયા દિનેશ કુમાર કારિયા, રૂપસિંહભાઈ બાટી, લક્ષ્મણભાઈ બાટી આવી જજો ફટાફટ. મિત્રો થોડીક તાળી પાડો તો બહુ સારું લાગે એમ. હા, જય હો. આવો આવો આવી જાઓ. જયપાલભાઈ તમામે તમામ આવી જાઓ. વાહ વાહ, ઢોલક માસ્ટર સોલિડ ભાઈ. જય હો. સત્સંગ ભજનનો માહોલ હોય ને એની અંદર બાપુનું જ્યારે આપણે સન્માન કરતા હોઈએ અને એ પાછા એપીએમસીના ડાયરેક્ટર તરીકે ચૂંટાઈને આવ્યા છે, ત્યારે હર્ષ અને આનંદ સાથે આપ સર્વને નમ્ર વિનંતી કે આપણે આ સત્સંગ આ ભજનના કાર્યક્રમને માણીએ છીએ અને પરમ કૃપાળુ પરમાત્મા આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ. જય હો. जानकी
मेरे सीने में श्रीराम। जय हो गुरु महाराज, जय हो गुरु महाराज, जय हो गुरु महाराज। હાલો સમાજના મહામંત્રી જયપાલભાઈ પધારો. હા હા બાબુશ્રી એમનું સન્માન કર્યા છે આપણા સમાજના મહામંત્રી છે. ધન્યવાદ. તાળીઓ તાળીઓ. જય હો જય હો જય હો. મુક્તિ મળે जय हो लखुरामजी बापू जय हो लखुरामजी बापू जय हो लखुरामजी बापू जय हो. गुरुना चरणों में वंदन पधारे तमाम अपना भक्तजनों एमना चरणों में वंदन. आ भौम माता एने नमन. तमाम अहींया उपस्थित वडीलो मित्रों माता बहनों बाळको तमामने वंदन. अने परम कृपाळा परमात्माना सानिध्यमां अने हवे आ मस्त एवा छत्रछायामां बेठा छीए महंतनी त्यारे सुंदर आपणे सत्संग भजन हजू सांभळवा छे એટલે આપણે ભજનનો દોર હવે શરૂ કરીશું. અને ભજનની આપણે શરૂઆત વિનંતી કરીશું ડુંગરાજી બાપુ તરફથી. પ્રવચન થોડાક બે શબ્દો આપણે આપણને સાંભળશું.
સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુવાક્ય, મોક્ષ મૂલમ ગુરુકૃપા. પવિત્ર આત્માજન, આજે આ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર પરમ પૂજ્ય સ્વામી શ્રી લખુરામ બાપુની સમાધિ સ્થાનમાં આજે આપણે સૌ એમનો નિર્વાણ દિવસ મનાવી રહ્યા છીએ. ત્યારે વ્યક્તિગત મહિમા નથી. એટલે આજે આપણે આ જોઈ રહ્યા છીએ એ કેવલ ને કેવલ લખુરામ બાપુની કૃપા અને એમનો મહિમા, જે એમને આવી ખેડ કરી અને એક બગીચો તૈયાર કર્યો, અને એ બગીચામાં આજે આપણે એ ફૂલ ખીલી રહ્યા છીએ. અને એ જે આપણે મહેનત એ કરી છે, આપણે એના ફળ ભોગવી રહ્યા છીએ. ત્યારે મને હરસ અને આનંદ એ વસ્તુનો થાય કે આજે આપણે એ જે પરંપરા છે ગુરુની, એ સદાય ચાલી રહે અને આપણે સદાય એ મહિમાના ગુણગાન ગાતા રહીએ. પણ આપણા એટલા બધા સેવકો છે, ભક્તો છે, પણ હજી સુધી આપણાને જે જ્ઞાન આપી ગયા છે એ જ્ઞાન તરફ આપણો ધ્યાન નથી. કેમ કે આપણે મનુષ્ય શ્રદ્ધાથી માને, પ્રેમથી માને, વિશ્વાસથી માને અને ભાવથી માને. આ વસ્તુ જો આપણામાં આવે, ગુરુ પ્રત્યે ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ, તો આપણી ભક્તિ સાચી કહેવાય. પણ આપણે એ ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસથી નથી જોતા, અને આપણે બુદ્ધિ અને અકલથી કામ લઈએ છીએ. જ્યાં સુધી બુદ્ધિ અને અકલ આપણે એમાં ઉપયોગ કરીશું, ત્યાં સુધી એ બુદ્ધિ અને અકલ કામ નથી આવતી. આપણે ગુરુ ચરણમાં જઈએ છીએ, પણ એ ભાવ અને વિશ્વાસથી નહીં. આપણે ગુરુના ચરણમાં આળોટતા હોઈએ, પગમાં પડતા હોઈએ, પણ જે આપણો ભાવ છે, પ્રેમ છે, એ અકલથી કામ લઈએ. એટલે આપણાને એમ કે આપણે લોક શરમને લીધે, એ ભક્તિને લીધે આપણે એમ કરીએ કે આ લોકો એમ કરે, આપણે પણ કરીએ. એ વ્યક્તિ ગુરુ મહિમા કહી ન જાય, અમારે લોક પહોંચાવે, સો મન ભાવે. ગુરુ મહિમા નું વર્ણન એ અમર લોક સુધી પહોંચાવે, એનું ક્યારે વર્ણન વાણીથી થઈ શકતો નથી. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે આપણે અકલ અને બુદ્ધિથી નહીં, પણ પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસથી જો આપણે પૂર્ણ શરણાગતિ સ્વીકારીશું, તો જ ગુરુ જ્ઞાન આપણાને લાગશે. નહીં તો એને ગુરુ જ્ઞાન છે લાગતો નથી. એટલા માટે સંતો જે આદિ અનાદિ એનો જ મહિમા ગાયો છે, અને આપણે પણ એ પરંપરા અનુસાર એ ગુરુ મહિમાનું વર્ણન અને ભજન કરતા આવ્યા છે. એટલે જે ગંગા સતી પાનભાઈ ને કહે છે કે પાનભાઈ, ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો. કેવી રીતે? કે દેખાણું તમને 52 કેરું દેશ, 52 બાર દેશ, એવી રીતે આપણે પણ જો ગુરુ ભક્તિ એવી રીતે કરીએ અને એવી નિષ્ઠાથી કરીએ, તો જ આપણે એ ફળદ્રુપ થઈ શકશે. નહીં તો આપણાની અંદર જે શબ્દના અધિકારી બનવાની વાત કરી છે, શબ્દના અધિકારી ક્યારે બને? ગુરુ શબ્દના અધિકારી બનો પાનભાઈ, તો તમને દેખાણું 52 કેવું. ગુરુ શબ્દના અધિકારી ક્યારે બને? કે 4 ગુણો આપણાના અંદરના છે અને 4 ગુણો બહાર આવે છે.
જે 8 ગુણો આપણાની અંદર ધારણ થાય ત્યારે આપણે ગુરુ શબ્દના અધિકારી બનીએ છીએ. 4 શબ્દ અંદરના ક્યાં છે અને 4 બહારના છે. શ્રવણ મનન આચરણ ને જિજ્ઞાસા, આ 4 શબ્દ અંદરના છે. વિવેક વિચાર વૈરાગ્ય ને જ્ઞાન, આ 4 શબ્દ બહારના છે. 8 શબ્દ આજે આપણે ગુણગાન કરીશું ત્યારે સદગુરુ શબ્દના અધિકારી બનીશું. ને જ્યાં સુધી સદગુરુ શબ્દના અધિકારી નથી બનતા ત્યાં સુધી આપણાને જ્ઞાન થતું નથી. બે ભગત ભેગા થયા અને કહે છે તારા ગુરુ ક્યાં? મારા ગુરુ મરી ગયા. અરે ગુરુ કોઈના મરે કે હું તો એને વર્ષો વર્ષ શ્રદ્ધાંજલિ આપું છું, ઉજવણી કરું છું. ગુરુ અમર છે, ગુરુ તત્વ એ એક અમર છે, પદ છે અને એ ગુરુ ક્યારે મરે? ગુરુ અમર છે પણ આપણે એ પદને એ સુધી નિર્વાણ પદ કીધું છે. નિર્વાણ એટલે વાંચી વાણીમાં આપતો નથી. ગુરુની કોઈ પુણ્યતિથિ ના હોય. ગુરુની પુણ્યતિથિ આપણે જે લખીએ છીએ ખોરી. ગુરુ પાપના પુણ્યથી પર છે. આપણે નિર્વાણ દિવસ કહીએ છીએ. આજે એમનો નિર્વાણ પુણ્યતિથિ આગમનમાં આવે. ગુરુ એનાથી પર એના માટે આપણે એ જે ગુરુ મહિમા ગુરુનો જે વર્ણન આપણા જીવનમાં ઉતારીએ અને આપણે પણ એવી સફળતા એવી આશા સાથે આપ સર્વને નમન. ઓમ શ્રી જય. હલો અત્રે અંજારથી અંજાર કચ્છ ત્યાંથી આપણા શંકરદાસ બાપુ પધારેલ છે. તો શંકરદાસ બાપુને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટેજ બાજુ પધારશો. જમવા બેઠા છે. લધારામ બાપુ ભજન માટે આવી જાઓ. ભજન સત્સંગ ચાલશે. ઓકે. પ્રથમ સર્વે સંત જિજ્ઞાસુજન નિર્વાણ તિથિમાં પધાર્યા તેમને બધાને મારા ઓમ શ્રી જય નિર્વાણ. ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ સંત ડુંગરારામ જે આપણે સત્સંગ સંભળાયો. ગુરુ મહિમા, ગુરુ મરતા નથી, બરાબર સાચી વાત છે. ગુરુ એટલે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. નમો નમો ગુરુદેવ કો સચ્ચિત બ્રહ્મ સ્વરૂપ સર્વવ્યાપી વ્યોમ સમ સદા સંગ અનુપ. જે સદાય અસંગ છે, અનુપ છે, પણ ગુરુને આપણે જ્યારે સમજીએ તો બરાબર. નિર્ગુણમાંથી જીવન કે નિજ તારણ કારણ જગત में गुरु આવ્યા. ત્રિગુણ में વિપુ મનુષ્યધારી કરી આશ્રિત નિજ માવ્યા. એટલે પુણ્યતિથિ નિર્વાણ તિથિ એટલે ગુરુ મરતા જ નથી. ગુરુનું સ્વરૂપ છે જે શરીર, જે 5 તત્વનું પૂતળું બન્યું છે તે નાશ થાય છે. એ વર ધારણ કરશે વર નાશ થાય છે. गुरु तो अजर से अमर से अविनाशी से. निर्गुण से सुरगुण तन धर कर प्रकट भय तत्काल. मेरे से मत डरिए लोको मैं हूं दीन दयाल. बापू कह रहा. तो आवे तरीके थी खूब खूब गुरु ने આપણે સમજવા દેશે. ગુરુ સચ્ચિત આનંદ સ્વરૂપ છે.
એક નિમિત્ત અવતાર, બીજો નિત્ય અવતાર છે. નિત્ય અવતાર સંત મહાત્માનો છે અને નિમિત્ત અવતાર રામકૃષ્ણ આદિનો છે. તો આવે તરીકે ગુરુ આવીને વરે આપણને ઉપદેશ કરીને વરે જાતા રહે છે પોતાની નિર્વાણ તિથિમાં. તો એ નિમિત્ત રાખ્યો છે, તો એ ધન્યવાદ એને બધાને. તો ડુંગરાર અમે વાત માન સુંદર કરી છે, તો એને ધન્યવાદ. પ્રેમથી જયકાર બોલાવજો. બોલ શ્રી ગુરુ મનજી રામ સાહેબ કી જય. બધાય બોલાવો. મોતીરામ સાહેબ કી જય, ભાણ સાહેબ કી જય, હંસ ભગવાન કી જય, બાબુ લક્ષાનંદ કી જય, બોલ બાબુ મેદરામ કી જય, બોલ બાબુ લખુરામ કી, બોલ બાબુ ધનજી રામ કી જય, બોલ બાબુ લખુરામ કી જય. જય પ્રેમથી બોલાવતા. નમો શારદા સોહન શિવ, નમો શારદા સોહન શિવ લંબોદર જન સહાય. મમ કારજ સિદ્ધ કીજીએ, बसो वाणी में सर्वसमति तुम कंठे बसो मुखा बसो में, सर्वसमति तुम कंठे वसो मुखा वसो में, तू डाल छर जोड़ दीजिए गौरी नंद गने. सर्व आत्म अज ब्रह्म नमो पिंड प्रेम एक सार, नाद विधु पर कलासु निज अनुभव निर्धार. गुणपत गाये सदाई सुख पाए रामा,
સખિયા હાર વિરોધી સખિયા હાર વિરોધી ગુને પતિ ગાય સદાય સુખ પાયે રામા કાલ કરમ ભવશ્રી જય નવખંડ માવે થાપના જાગી હે નવખંડ માવે થાપના જાગી ઓ તાપે ઉછલાવે गौरी नंद आनंद के दाता मन वांछित फल देता मन वांछित फल देता साहेब पद रज बलहारे ये सदा शरण मेरे सदा शरण मेरे उन्हें पद गाय सदाई सुख पाए रामा उन्हें पद गाय सदाई सुख पाए काल करम ये काल करम उन्हें पद गाय सदाई सुख पाए रामा उन्हें पद गाय सदाई सुख पाए हरिओम हालो
ધ્યાન રાખો ને પણ બીજું ધ્યાન લઈ જાવ હું ચેરે બંધ કર્યા આવું તમારે કરવું પડ્યું ઢોલક નો તો ઢોકડું રાખો નેડું હાલો અંજારથી શંકરદાસ બાબુ પધાર્યા છે, એમનું સન્માન કરવા માટે હું દિનેશભાઈ કારિયા દિનેશભાઈ છે અહીંયા હાજર, ઝડપથી આવી જાજો. શંકરદાસ બાપુનું સ્વાગત કરીએ જલ્દી. સાલ અને ફુલાર સન્માન કરશો બાપુશ્રીનું. શંકરદાસ બાપુનું આપણે સન્માન થઈ રહ્યું છે. ધન્યવાદ. ત્યારબાદ ચંદ્રેશ કુમાર વાલજી ભાનાણી. ચંદ્રેશ કુમાર આવો, એમનું સન્માન કરશે હરીશ જયદીપભાઈ. હા જયદીપભાઈ આવી જાઓ. જયદીપભાઈ પધારો. ભજનની વચ્ચે સન્માન થાય એટલે થોડુંક આપણને ડિસ્ટર્બ તો લાગે, પણ આ પરંપરા છે. કારણ કે મહેમાનોને માન દલ ભર દીધા નહીં, મેડી નહીં મહાણે એમ હાચું હોરટીઓ ભણે. આ તો આપણી પરંપરા છે, પરંપરાને જાળવવી એ આપણી ફરજ બને છે. આગળ બાપુશ્રીને વિનંતી, ભજનનો દોર શરૂ રાખીએ. है 10 अवतार गुरु राम गुरु कृष्ण है, गुरु राम गुरु कृष्ण है, गुरु राम गुरु कृष्ण है, गुरु है 10 अवतार। नमन करूं गुरुदेव को तो बंद निवारण हार। सतगुरु मेरा सिर धड़ी, सतगुरु मेरा सिर धनी में सतगुरु का दास, तब लग विसारो नहीं जब लग पीजरे श्वास। तो एवा जे गुरुदेव आप माथे कृपा करे तो बंधन काटी नाखे, रात भगवाड़ी
અને દિવસ બતાવે આપણને જડ પદાર્થ મુકાવી અને આત્માના દીદાર કરાવે એનો જ નામ સદગુરુ છે. તો એ તરીકેથી આ મહાત્મા પરમાનંદનું ભજન છે. સતગુરુ કૃપા કરે છે. કેવી કૃપા કરે છે? સતગુરુ હમ પર કૃપા કીની. તો બસ શું થયું? ઓ બંધન હમારા કાટ દિયા, એ બંધન હમારા કાટ દિયા, સતગુરુ હમ પર કૃપા કીની, સતગुरु हम पर कृपा की. सतगुरु हम पर कृपा कीनी, सतगुरु हम पर कृपा कीनी, बंधन हमारा काट दिया, ओ बंधन हमारा काट दिया रे, सतगुरु हम पर कृपा कीनी, सतगुरु हम पर कृपा कीनी।
રાયે गुरु हम पर कृपा की गुरु हम पर कृपा की ये बंधन हमारा काट दिया बंधन हमारा काट दिया रे सतगुरु हम पर कृपा की सतगुरु हम पर कृपा की गुरु हम पर कृपा की सतगुरु हम पर कृपा की ओम श्री जय निर्वाण जय हो सतगुरु हम पर कृपा की बंधन हमारा काट दिया रेन अंधेरी बहु दुख पाया जे आ माया नो फंद माया में આપણે જે મોહી રહ્યા છીએ તે અંધેરી રેન રાત છે આમાંથી જાગૃત થાવું છે આમાંથી જ્ઞાન રૂપી નજર ખોલવી છે नजरों से देख प्यारा ये क्या दिखा रहा है सब चीज सब जग में ईश्वर समा रहा है सब चीज सब जग में ईश्वर એટલે પરમાત્મા સમાલ છે तो ज्ञान रूपी नजर खोलशो तेरे महात्मा ની વાત સંભળાશે સમજાશે નકર નહીં સમજાય બરાબર રેન અંધેરી આ સંસાર રેન છે रेन अंधेरी बहु दुख पाया अंतर ज्योत जगाए दिया अंतर में ज्योत जागे तेरे संतों की बात समझाए नका न समझाए तो भजन गाई गाय ने गाड़ा भरन आखला जोड़ अजड़ भोजो भगत एम कह रहा हमदावी ने हाजर न हाजर बराबर तो आवो कांक से तो संतों कने आपणे समझी लिए सीखी लिए तो मोटी बात है तो ये बात में प्रमाण में प्रथम गुणेश महिमा પછી ઈશ્વર મહિમા પછી પ્રાર્થના પછી ગુરુ મહિમા હોય છે તો મેં ગુરુ મહિમા કરી ગણેશ મહિમા કરી પ્રાર્થના બે લંબર ભજન મેલ દીધા તો આવો જેટલો લેન થી ભજન હાલે તો બહુ થાય હવે સંત મહિમા હાલે તો પછી વર્ષ સત્સંગ મહિમા હાલે તો એમ પછી એમ આગળ ભજન વધતા થાય તો એમ વાણી મહાત્માનું છે તો આપણને બહુ આનંદ આવે તો હવે સંતાની મહિમા સાધુ જગતમાં કબીર महात्मा कह रहा आसमान में आग लगी वर्षण लगाएगा जगत में संत न हो तो जली मरे संसार तो आग क्या लागी छे